ઓગસ્ટ 2024 પ્રમાણે ભારતમાં અંદાજે 462 મિલિયન એક્ટિવ સોશિયલ મીડિયા અકાઉન્ટ છે, 821 મિલિયન ઇન્ટરનેટ યુઝર્સ છે અને 2.6% ઇન્ટરનેટ યુઝર્સમાં વધારો થયો છે. અમુક સોશિયલ મીડિયાના આંકડાઓ પણ મારે તમને આપવા છે. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ જાન્યુઆરી 2024 સુધીમાં 362.9 મિલિયન એક્ટિવ યુઝર્સ ભારતમાં ઇન્સ્ટાગ્રામના છે અને આ સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જ્યાં આટલી બધી માત્રામાં લોકો છે. એના પછી ફેસબુકનો નંબર આવે છે જે 366.85 મિલિયન ફેસબુક યુઝર્સ છે. એના પછી લિંક્ડઇન, એના પછી સ્નેપચેટ, એના પછી ટ્વિટર, આ બધા જ અલગ અલગ આંકડાઓ છે અને પિન્ટરેસ્ટ ને એવી ઘણી બધી એપ્લિકેશન્સ છે જે આપણે વાપરીએ છીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એ આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ 5.6% જેટલા વધ્યા છે ઓર 266 મિલિયન નવા યુઝર્સ એડ થયા છે છેલ્લા 12 મહિનાની અંદર. આ આંકડાઓ ચોંકાવનારા તો છે જ, રેન્ડમલી ગૂગલ સર્ચ કરતાં મળેલા આંકડાઓ છે, પણ આજે વાત કરવી છે એ વિષય પર કે શું તમારું મગજ પણ સોશિયલ મીડિયાએ હાઇજેક કર્યું છે? તો ચેતી જજો, કેમ કે ગંભીર બીમારીઓનો ખતરો છે. કઈ બીમારીઓ થઈ શકે છે? મગજમાં શું થાય છે જ્યારે સોશિયલ મીડિયા પર સતત સ્ક્રોલિંગ થાય છે? કેમ એની લત લાગેલી છે અને કેમ એને છોડી શકાય? એ બધા જ મુદ્દાઓ પર વાત કરીશું આજે સાજા રહેજો રાજમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. સોશિયલ મીડિયા આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો તો બન્યું જ છે, પણ સાથે જ આપણું જીવન જાણે બની ગયું હોય એવો સમય શરૂ થયો છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા પ્લેટફોર્મ, એની અપડેટ્સ, એના ફોટો, એમાં વિડીયો સતત મારો ચાલતો રહે. એક નોટિફિકેશન આવે અને આપણે તરત એ જોઈ લઈએ અને એક નોટિફિકેશન ઓપન કરીને જોવાના ચક્કરમાં બીજી અડધી કલાક કે કલાકો સતત સ્ક્રોલિંગ કરી લઈએ. અને આ એકવાર નથી થતું, આવું વારંવાર થાય જ્યારે પણ નોટિફિકેશન આવે અને આવું કરવા માટે આપણે એડિક્ટેડ થઈ ગયા છીએ, એના આદિ બની ગયા છીએ અને દિવસનો મોટા ભાગનો સમય આવી જ રીતે પસાર થઈ જાય. કોઈ નોટિફિકેશન આવે, આપણે ક્લિક કરીએ અને પછી સતત અને નિરંતર સ્ક્રોલિંગ ચાલ્યા કરે. ખબર હોવા છતાં પણ આપણે આ આદતો છોડી નથી શકતા. એનું કારણ શું? સૌથી પહેલાં એ જાણી લઈએ કે મગજમાં એવું શું થાય છે જેણે આપણને આટલા બધા આદિ બનાવી દીધા છે, સોશિયલ મીડિયાના એડિક્ટેડ બનાવી દીધા છે. આપણે એક પ્રકારના એડિક્શનમાં આવ્યા છીએ. તો આ તમારું શરીર જે છે કોઈ પણ એડિક્શનને લઈને એક પેટર્નને ફોલો કરે છે જેને ડોપામાઇન પેટર્ન કહી શકાય. હવે વાત કરી લઈએ થોડી સાયન્સની કે ડોપામાઇન પેટર્ન શું છે. તો પહેલાં એ સમજી લઈએ કે ડોપામાઇન શું છે. ડોપામાઇન એક ન્યુરોટ્રાન્સમીટર છે જે આપણા મગજમાં બને છે. ન્યુરોટ્રાન્સમીટરનું કામ હોય છે તમારા શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ પહોંચાડવાનું, સિગ્નલ આપવાનું. ઉદાહરણ તરીકે ઓક્સિટોસિન છે એ લવ હોર્મોન કહેવાય, સંબંધના બોન્ડિંગમાં કામ કરે. સેરોટોનિન છે મૂડ સ્ટેબલ કરવાનું કામ કરે. તો ડોપામાઇનનું કામ શું? અત્યાર સુધી સાયન્ટિસ્ટોને એવું લાગતું હતું કે ડોપામાઇન એક પ્લેઝર કેમિકલ છે, એ ખુશી આપે છે. જ્યારે માણસ ખુશ થાય છે તો આ કેમિકલ એના પાછળ જવાબદાર હોય છે, કેમ કે મગજ આ કેમિકલને રિલીઝ કરે છે. લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે સાયન્ટિસ્ટોનું માનવું છે કે જે ખુશી મળે છે ડોપામાઇનના કારણે નહીં, પણ એન્ડોર્ફિન્સના કારણે મળે છે. એન્ડોર્ફિન્સ જ છે જે આપણા શરીરમાં હેપીનેસ બૂસ્ટર કે પેઇન રિલીવરનું કામ કરે છે. ડોપામાઇનનું હકીકતમાં કામ છે મોટિવેશન અને રિવોર્ડ સાથે જોડાયેલું. ડોપામાઇન મોટિવેશન અને રિવોર્ડ સાથે સંબંધિત છે. જ્યારે આપણા મગજને એવું લાગે કે હવે કોઈ એવી એક્ટિવિટી થવાની છે જેનાથી આપણને ખુશી મળવાની છે, તો એની રાહમાં, એની અપેક્ષામાં શરીરમાં ડોપામાઇન લેવલ છે એ વધી જાય. ઉદાહરણ તરીકે તમને કોઈ આવીને એવું કહે કે તમારા માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ છે, પછી ખબર ન હોય કે એ ગિફ્ટમાં શું છે, ક્યારે મળશે, પણ એની રાહ તમે જોવા લાગો અને રાહ જોવામાં તમે ખુશ થાવ છો, કેમ કે ત્યારે તમારા શરીરમાં ડોપામાઇનનું લેવલ વધવા લાગે છે. તમે એક્સાઇટેડ થઈ જાઓ છો એ ગિફ્ટ મેળવવા માટે. સામાન્ય માણસનું હેલ્ધી શરીર આ જ રીતે કામ કરે છે. નવી ખુશીઓ મળવાની જ્યારે રાહ હોય ત્યારે આવી જ રીતે ડોપામાઇન રિલીઝ થાય છે. ડોપામાઇન બહુ જ મહત્વનો રોલ પ્લે કરે છે મોટિવેશનમાં, મેમરીમાં અને લર્નિંગમાં.
ડોપામાઇનનું વધવું એક લેવલ સુધી યોગ્ય છે, એક માપદંડ સુધી. એ શરીર માટે પણ સારું હોય છે, પણ બહુ ઓછું પણ ન હોવું જોઈએ અને બહુ વધારે પણ ન હોવું જોઈએ. તકલીફ ક્યાં થાય છે? તમને જ્યારે ગિફ્ટ મળી જાય, તમારું મગજ ડોપામાઇન રિલીઝ કરવાનું એને ઓછું કરી દે અને છેક બેઝલાઇન સુધી એને નીચે સુધી લઈ આવે. અને જ્યારે આવી એક સરખી વસ્તુઓ વારંવાર થાય ત્યારે મગજમાં ક્રોનિક ડોપામાઇન ડેફિસિટ સ્ટેટની સ્થિતિ ઊભી થાય. જ્યારે ડોપામાઇન કોન્સ્ટન્ટ લો લેવલ પર હોય અને તમને એ ખુશી નથી મળતી જે પહેલાં મળતી હતી. માની લો કે રોજ તમને આવીને કોઈ આવી ગિફ્ટ આપે છે, ગિફ્ટમાં એક સરખી વસ્તુ આપે છે, એક દિવસ ગિફ્ટ આપશે તો તમને ખુશી મળશે, બીજા દિવસે તમે ખુશ થશો, ત્રીજા દિવસે ખુશ થશો, પણ એ ખુશી કન્ટિન્યુઅસલી એક જ લેવલમાં નહીં હોય. 7મા 8મા દિવસે તમને બહુ જ ગમતી વસ્તુ હશે છતાંય તમને એટલી ખુશી નહીં થાય જેટલી એ પહેલા દિવસે થઈ હતી. આ કોન્સેપ્ટને સાયકોલોજીમાં કહેવાય છે હેડોનિક ટ્રેડમિલ. વિશ્વમાં એવી કોઈ વસ્તુ નથી જેને તમે રોજ લો અને તમને એક સરખી ખુશી મળે, એક સરખી તમને હેપીનેસ આપી શકે. અને એટલે જ માણસ રોજ અને સતત કંઈક ને કંઈક નવું કરતો રહે છે એ એક સરખા લેવલની ખુશી મેળવવા માટે. હવે વાત કરીએ સોશિયલ મીડિયાની. સોશિયલ મીડિયા પર તમે એક ફોટો મૂક્યો, કોઈએ લાઇક કરી, તમને ગમ્યું, પછી તમારા મગજની ડાયરીમાં એ નોટ થઈ ગયું કે આ તો મને ગમે છે, આનાથી તો ખુશી મળે છે, આનાથી તરત રિવોર્ડ્સ મળે છે. એટલે પછી આપણે શું કરીશું? ફરી પાછું એનું એ જ કામ કરીશું જે તમારી ડાયરીમાં નોટ થઈ ગયું છે. પછી માત્ર એક લાઇક પૂરતું સીમિત નથી રહેતું, એટલા વ્યૂઝ મળ્યા, આટલા જ કેમ મળ્યા, આટલી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી, આટલી જ કેમ મળી, આટલી પૂરતી નથી, વધારે ફ્રેન્ડ્સ હોવા જોઈએ. અને ધીરે ધીરે તમે એના અંદર એટલા સંડોવાતા જાઓ છો કે તમે એના એડિક્ટેડ બની જાઓ છો. પણ તમને એવો વિચાર પણ આવવો જોઈએ આ સમયે કે આ વસ્તુઓના જ તમે કેમ આટલા બધા આદી બન્યા, સોશિયલ મીડિયાના તમે કેમ આદી બન્યા. જ્યારે પહેલા નંબરે પાસ થઈએ કે રોજ કોઈ ગિફ્ટ આપે કે પછી ભણવામાં, પૈસા કમાવવામાં કે પછી એવી કોઈ વસ્તુઓમાં આપણે કેમ એના એડિક્ટેડ નથી બની જતા? તો એનો જવાબ એ છે કે સોશિયલ મીડિયા ઇઝી છે એક્સેસ કરવામાં, એમાંથી તમને સ્પીડી રિવોર્ડ મળે છે. અને આ જ બે છે એ રિસ્ક ફેક્ટર છે જેના પર આપણે ક્યારેય ધ્યાન નથી આપતા. કોઈ પણ વસ્તુથી ઝડપથી એડિક્ટ થવા માટે ઇઝી એક્સેસ હોવું અને રેપિડ રિવોર્ડ મળવો જરૂરી છે. અને સોશિયલ મીડિયા આ બંને આપે છે એટલે આપણે એના એડિક્ટેડ છીએ. કેમ કે પૈસા કમાવવા હોય તો મહેનત કરવી પડે, ભણવું હોય તો મહેનત કરવી પડે વર્ષોની, પણ મોબાઈલમાં સ્ક્રોલિંગ સિવાય બીજી કોઈ જ મહેનત કરવાની હોતી નથી. એટલે તમે એના ઇઝીલી એડિક્ટેડ બની ગયા છો. કઈ બીમારીઓ થાય છે તમને આ ઇઝીલી એડિક્ટેડ બની જવાની? તો અમુક બહુ જ કોમન છે જે તમે જાણો છો, જેમ કે સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે. આ સિવાય સોશિયલ કમ્પેરિઝન તમે કરવા માંડો છો. કોઈ વેકેશનના ફોટો મૂકે, કોઈ વૈભવી લાઈફસ્ટાઈલ, ડિઝાઇનર કપડાં, સુંદર ઘર, કોઈનું ઇન્ટિરિયર જોઈને તમને પણ એવું મન થાય કે મારી પાસે કેમ નથી. અને સોશિયલ કમ્પેરિઝન થાય એટલે તમે હતાશ થાવ, તમે ડિપ્રેસ થાવ, તમે તણાવ અનુભવો. આ સિવાય ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે ફોમોના પણ તમે શિકાર બનો. તમને એવું લાગે કે દર બીજી વ્યક્તિ તમારા કરતાં વધારે ખુશ છે, તમારા કરતાં વધારે સારી જિંદગી જીવે છે, અથવા તો તમને એવું થાય કે હું એ જગ્યા પર કેમ નથી. કોઈ સરસ મજાના હિલ સ્ટેશન પર જઈ અને વિડીયો મૂકે છે તો તમને એવું લાગે કે હું કેમ ત્યાં નથી જઈ શકતી. અને આ ફિયર ઓફ મિસિંગ આઉટ છે એ તમને વધારે ને વધારે બીમાર કરતું જાય છે. તમે જે જોઈ રહ્યા છો સોશિયલ મીડિયા પર એ બધું જ પોઝિટિવ નથી હોવાનું, એમાંથી ઘણી બધી વસ્તુઓ નેગેટિવ પણ હોય છે. એટલે તમારા મનમાં એક ડર પણ ઊભો થશે, ખરાબ ઊંઘ તમારી થશે, તમને ઊંઘની સમસ્યા આવશે, માનસિક સ્વાસ્થ્ય તમારું કથળશે, ચિંતા, ડિપ્રેશન આવી બધી જ બીમારીઓ થશે. સવારે ઉઠતાની સાથે જ લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું ચાલુ કરી દે. ખાલી સમયમાં પણ લોકો ઇન્સ્ટાગ્રામ સતત સ્ક્રોલ કરતા હોય. કોઈ પોસ્ટ મૂકવી હોય તો વાત અલગ છે, પણ નથી મૂકવી અને છતાંય સતત સ્ક્રોલિંગ છે એ ચાલુ હોય, જેને ડૂમ સ્ક્રોલિંગ કહેવાય. ડૂમ સ્ક્રોલિંગ નામની ગંભીર બીમારી પણ તમને થઈ શકે છે, જે તમને માનસિક રીતે નુકસાન પહોંચાડે, તમારા સ્વાસ્થ્ય પર અસર કરે. ગેરફાયદા ઘણા બધા છે ડૂમ સ્ક્રોલિંગના. નકારાત્મક સમાચાર તમે સતત વાંચો છો, જુઓ છો તો તમને ચિંતા થશે, તણાવ આવશે, ડિપ્રેશન આવશે. આ સિવાય તમારો સમય બહુ જ બધો ક્યાં વીતી જશે એ ખબર નહીં પડે. તમને ઊંઘની સમસ્યા થઈ શકે છે, તમારું મગજ થાકી જાય છે અને થાકનો અનુભવ તમે આખો દિવસ કર્યા રાખો છો, ચીડિયા બની જાઓ છો, ગુસ્સો આવવા લાગે છે, તાણ અનુભવાય છે. અને આ પરિસ્થિતિ 1-2 દિવસ પૂરતી સીમિત નથી રહેતી. કન્ટિન્યુઅસલી આ જ પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા છો.
સૌથી મહત્ત્વની સમસ્યા એ છે કે સોશિયલ મીડિયા પર વધારે સમય પસાર કરવાથી તમે વાસ્તવિક જીવનથી દૂર થઈ રહ્યા છો. હવે તમે શું કરી શકો છો? તો તમે ડિજિટલ ડિટોક્સ કરી શકો છો. તમારા ફોનને તમારા બેડરૂમની બહાર મૂકો. અલાર્મ માટે તમે નાની ઘડિયાળનો ઉપયોગ કરો, એટલે અલાર્મના બહાને પણ સોશિયલ મીડિયા સ્ક્રોલ ના થઈ જાય. નો સ્ક્રીન ટાઈમ એવો સમય બનાવો. હવે તો એન્ડ્રોઈડ અને એપલ યુઝર્સ પણ પોતાના ફોનની અંદર એક ક્લોક મૂકી શકે છે, જેમાં તમે સોશિયલ મીડિયા કેટલો ટાઈમ યુઝ કરો છો એનું એક આખું ટાઈમ ટેબલ બને છે અને તમને સતત કહ્યા કરે કે ભાઈ તમારો સમય છે એ હવે વધારે થઈ ગયો છે સોશિયલ મીડિયા પર. એટલે તમારા મોબાઈલ ફોનમાં જે નોટિફિકેશન આવે છે એને તમે બંધ કરી શકો છો. સોશિયલ મીડિયાને મોબાઈલ ફોનના બદલે કમ્પ્યુટરના મોનિટરમાં ઉપયોગ કરો. પરિવાર સાથે હોવ ત્યારે તમારા ફોનને એરપ્લેન મોડમાં મૂકી દો અને આવું બધું નાનું કરો. નાના પાયેથી તમે આવી શરૂઆત કરો તો એના મોટા ફાયદા ચોક્કસ થશે. સારી ઊંઘ આવશે, તમારી સર્જનાત્મકતામાં વધારો થશે, ડિપ્રેશનમાં ઘટાડો થશે, ચિંતામાં ઘટાડો થશે અને આ સિવાય બીજી શારીરિક તકલીફો થતી હશે એ પણ નહીં થાય. તમને આ એપિસોડ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.